દિવસ પહેલા જ વરઘોડામાં ફટાકડા ફોડી કચરો કરનારાઓને મનપાએ 5000નો દંડ ફટકાર્યો હતો। ત્યારે કતારગામ વિસ્તારમાં લગ્નના વરઘોડા નીકળતા જાનૈયાઓએ આગળ ફટાકડા ફોડી આનંદ માણ્યો અને પાછી કાયદાનું પાલન કરવા પાછળ સૂટ બૂટમાં સજ્જ થઈને જાનૈયાઓએ હાથમાં ઝાડુ પકડીને રસ્તો વાળવા લાગ્યા હતા। આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરભરમાં ચર્ચા જગાવી છે। સુરત મહાનગરપાલિકા દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યા બાદ હવે લોકોમાં પણ ધીરે ધીરે જાગૃતિ વધી રહી છે। લોકો જાહેરમાં કચરો નાખવાનું ટાળી રહ્યા છે અને જે લોકો હજી પણ રસ્તા પર ગંદકી કરતા દેખાઈ રહ્યા છે તેમની સામે હવે મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે। થોડા દિવસ પહેલા જ વરઘોડામાં ફટાકડા ફોડી કચરો નાખનારાઓને મનપાએ 5000નો દંડ ફટકાર્યો હતો। ત્યારે કતારગામ વિસ્તારમાં લગ્નનો વરઘોડો નીકળતા જાનૈયાઓએ આગળ ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો અને પછી કાયદાનું પાલન કરવા પાછળ સૂટ બૂટમાં સજ્જ થઈને જાનૈયાઓએ હાથમાં ઝાડુ પકડીને રસ્તો વાળવા લાગ્યા હતા। આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરભરમાં ચર્ચા જગાવી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।